આ દાહોદના લોકોએ પણ મને પ્રેમ આપ્યો છે, ભાવ આપ્યો છે. મારા માટે આ ફૂલહાર એમની દુઆ, એમની પ્રાર્થના છે. આ ભાજપની સરકાર, આ તાનાશાહી સરકાર પણ સાંભળી લે. આ ચૈતર વસાવાને જેટલું ડરાવવાનું, ધમકાવવાનું કામ તમે કરશો, એટલી જ અમારી જનતા જાગૃત થશે ને એનો જવાબ તમને આવનારા દિવસોમાં આપશે. ત્યારે સાથીઓ, આ તાનાશાહી સરકાર સામે અમે અમારા પરિવારના જોખમે લડીએ છીએ. અમે અમારા બાળકોની ચિંતા નથી કરતા, અમારી માતા પિતા, અમારા ધર્મ પત્નીઓની ચિંતા નથી કરતા. અમે તમને ન્યાય અપાવવા માટે લડીએ છીએ, તમારી સાથે અન્યાય માટે લડીએ છીએ. એ ચાહે કંપની વાળા અન્યાય કરતા હોય, એ ચાહે પોલીસ વાળા અન્યાય કરતા હોય, એ ચાહે જંગલ ખાતા વાળા અન્યાય કરતા હોય, કોઈ પણ લોકો અન્યાય કરતા હોય, ભાજપ વાળા કરતા હોય કે કોંગ્રેસ વાળા કરતા હોય, આગળ પણ તમારા ન્યાય માટે લડીએ છીએ, લડ્યા હતા, આજે પણ લડીએ છીએ અને આવનારા દિવસોમાં પણ તમારા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા માટે અમે તૈયાર છીએ. પણ મારા વડીલો, તમારા આશીર્વાદ અમને હર હંમેશ જોઈશે. તમે ઘરે બેઠા અમારા માટે પ્રાર્થના કરો, દુઆ કરો, એના થકી જ અમે બોલી પાડીએ છીએ. એટલે જ અમને હિંમત છે, એટલે જ અમને તાકાત છે. બાકી આ ભાજપ વાળા અમને ક્યારના પૂરા કરી દે, આ ભાજપ વાળા અમારું પૂરું કરી નાખે, અમને ખોઈ નાખે. બસ તમારો આશીર્વાદ છે તો આમ આદમી પાર્ટીની ટીમ આ ચૈતર વસાવા હિંમત રાખીને લડે છે. આજે આ વ્યવસ્થા તમે જોઈ લો. આજે વ્યવસ્થામાં આજે આદિવાસી સમાજ જાગૃત થાય એ પણ આ ભાજપના નેતાઓને ગમતું નથી. ભેગો થાય એ પણ ગમતું નથી. અધિકારો માંગે એ પણ ગમતું નથી. બજેટમાં કેટલી ગ્રાન્ટ આવી એની માહિતી માંગે એ પણ ગમતું નથી. આટલું કરે તારે પણ આપણા લોકોને હેરાન કરવામાં આવે છે. ત્યારે વધારે વિશેષ લાંબી ભાષણ કે લાંબી વાત કરવા હું નથી આવ્યો. બસ અહીંયા મારા સંતો, મહંતો, મારા વડીલો બેઠા છે, મારી માતાઓ બેઠી છે. બસ તમને હું વિનંતી કરવા આવ્યો છું, અમને આવનારા દિવસોમાં સહકાર આપો. આ અતિ પછાત દાહોદ જિલ્લાને કઈ રીતના બહાર લાવવો છે એના માટે અમે ચિંતન કર્યું છે. અમે બધા જ વિસ્તારોમાં ફરીને બધાના અભિપ્રાયો લીધા છે, એનાલિસિસ કર્યું છે. તમામ દાહોદ જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓ સારી રહે, આંગણવાડીઓ સારી રહે, આવનારા દિવસોમાં ખેડૂતોને પોતાના પાકના ભાવ સારા મળે, ભણેલા ગણેલા યુવાનોને રોજગારી મળે અને એ જ પ્રકારની આ દાહોદ જિલ્લાને અતિ પછાત જિલ્લામાંથી આવનારા દિવસોમાં કઈ રીતના બહાર કાઢી શકાય એ પ્રકારના અમે બધા જ ચિંતિત છે. ત્યારે વધારે વાત નથી કરતો, પણ ટૂંકમાં કેમ છું કે દાહોદ જિલ્લાને આવનારા દિવસોમાં જો આપણે બીજા જિલ્લાઓની હરોળમાં લાવવો હશે, આપણા લોકોને સ્થાનિકમાં રોજગારી મળે એવું કરવું હશે,